નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતા's ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવશું દૂધીની ખીર, જે માત્ર 10 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે અને તમે તેને ગરમા ગરમ અથવા તો ઠંડી કરીને ખાઈ શકો છો। ખાસ કરીને ઉપવાસમાં આ ખીર ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ અહીંયા આપણે 500 ગ્રામ તાજી દૂધી લીધી છે। હવે દૂધીની ઉપરની છાલને આપણે કાઢી લઈશું। હવે આગળનો અને પાછળનો ભાગ પણ આપણે કાપી નાખીશું। અહીંયા આપણે દૂધીના મીડિયમ ટુકડા કરી લીધા છે અને વચ્ચેનો જે સફેદ બીવાળો ભાગ હોય તેને કાઢી નાખશું, જેનાથી આપણી ખીરનો ટેક્સચર એકદમ સરસ આવે। હવે આપણે છીણીની મદદથી બધી જ દૂધીને સરસ રીતે છીણી લઈશું। અહીંયા તમારા માટે એક ખાસ ટીપ, છીણેલી દૂધીને આપણે હાથેથી દબાવીને તેનું બધું જ વધારાનું પાણી કાઢી નાખશું, જેથી આપણી ખીર જલ્દી ઘટ થશે અને દૂધીનો કાચો સ્વાદ પણ નહીં આવે। હવે ગેસ પર આપણે એક કઢાઈને ગરમ કરવા માટે મૂકીશું। હવે તેમાં 1 ચમચી ઘી નાખીશું। આપણું ઘી ગરમ થાય એટલે તેમાં 2 ચમચી બદામના ટુકડા, 2 ચમચી કાજુના ટુકડા અને 2 ચમચી કિસમિસને નાખી દઈશું। આપણા ડ્રાયફ્રૂટ્સ ગોલ્ડન અને ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું। આપણા ડ્રાયફ્રૂટ્સ સરસ રીતે શેકાઈ ગયા છે। હવે આપણે તેમાં તૈયાર કરેલું દૂધનું છીણ ઉમેરીશું। અહીંયા આપણે દૂધીને 4 થી 5 મિનિટ માટે મીડિયમ આંચ પર શેકીશું, જેનાથી તેનું બાકીનું પાણી પણ બળી જાય અને ઘીની સરસ સુગંધ પણ બેસી જાય। આપણી દૂધી સરસ શેકાઈ ગઈ છે। હવે આપણે તેમાં 1 લીટર ગરમ કરેલું દૂધ ઉમેરીશું। ગરમ કરેલું દૂધ ઉમેરવાથી આપણી ખીર એકદમ ફટાફટ બની જશે। હવે આપણે ખીરનો સ્વાદ વધારવા માટે તેમાં 5 ચમચી ઇલાયચી પાવડર અને કેસરના થોડા તાતણા ઉમેરીશું, જેનાથી સુગંધ અને રંગ બંને ખૂબ જ સરસ આવશે। હવે આપણે ખીરને બરાબર મિક્સ કરી લઈશું અને એક ઉભરો આવવા દઈશું। છેલ્લે સ્વાદ મુજબ ખાંડ ઉમેરીને તેને 5 થી 6 મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દઈશું, જેનાથી આપણી ખીર એકદમ ઘટ અને મલાઈદાર બને। તો તૈયાર છે આપણી ગરમા ગરમ અને ટેસ્ટી દૂધીની ખીર। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને એક સર્વિંગ બાઉલમાં આપણી ખીરને કાઢી લઈશું। હવે આપણે તેને થોડા ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીશું। આપણી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ દૂધીની ખીર બનીને તૈયાર છે। તમે તેને ગરમા ગરમ અથવા તો ઠંડી કરીને પણ એન્જોય કરી શકો છો। તમે આ રેસીપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારી ખીર કેવી બની। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે આપણી ચેનલ ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।